મારો ખેડૂ ખોટી ન થાય, ખોટ ખાય. તારીખ 19/5/2025 આજની માર્કેટ 12 રૂપિયાથી 170 અને 12 રૂપિયાના મણ જેની ડુંગળી વેચાણી હોય અને એ ખેડૂ કેટલો નારાશ હશે. પણ એ ખેડૂને આપણે શું કહેવું કે ખેતરનો સારો હેઢો હોય અને ખળાવા જગ્યા પડી રહે તો ત્યાં ઢેગલો ન કરી દે. આપણને એક જ ખબર છે 12 રૂપિયાના ભાવમાં ડુંગળી વેચી હોય અને ઘરના 2, 3, 4, 5 હજાર રૂપિયા જ્યાં હોય પણ એને હેઢે નાખીને હેડવી નહીં. અને 12 રૂપિયાની જે મણ લીધી હોય ને એ લાખો રૂપિયા કમાય હો. એને તો ગારો થઈ ગયેલી હોય, ખડેલી હોય, એ તો ધોઈને પી લે એટલે અફલાટૂન માલ નીકળે એમાંથી. પણ મારા ગુજરાતના ખેડૂ હાવ નારાજ થઈ ગયા છે. પણ મારે એ કહેવાનું છે કે ખોટી થઈ જાઓ, ખોટ ન ખાઓ મારા વાલા. અને ત્રીજા ભાગે કરો. 10 વીઘા જમી હોય તો 3 વીઘાની ડુંગળી કરો. એ દીકરા થઈને લેવા આવશે અને 10 વીઘાની ડુંગળીના પૈસા નહીં થાય ને એટલા 3 વીઘામાં થાય. પણ મારા વાલા એસોસીન કરો. બાકી છોકરા હાટું 8-12માંથી નામ નીકળી જાય. છોકરાને ખબર નહીં રહે 8-12 શું કહેવાય. આ રીતે 12 રૂપિયાના ભાવની ડુંગળી જો વેચાતી હોય ને તોય વેચવા જતા હોય તો મારું તો એવું કહેવું છે કે એ ખેડૂને ડુંગળી ન કરાય. 100 રૂપિયાની ડુંગળીનો ભાવ હોય ને, 100 રૂપિયા આવતા હોય ને તોય વેચાય નહીં. અને આપણે જાતે 13,000 ઠેલા ડુંગળી વેચેલી છે અને 250ના ભાવની ડુંગળી મારી પાસે છે. વેચવાની જીગર નથી હાલતી. 250માં સારો માલ હતો એટલે. પણ એના 250નાની પણ 60-260 આવે તો વેચવાની છે. બાકી 1000 ઠેલા એડવી દેવાની છે. મારા વાલા થોડુંક એસોસીન કરો અને થોડુંક ઝેર હોવું જોઈએ કે આ ભડવાઓને મફત ડુંગળી નથી દેવી. 12 રૂપિયાની મણ હરાજી કરીએ છીએ તો એને કાંઈ માજા મેકી દીધી કહેવાય. એને માણા શું છે, મર્યાદા શું છે, હાવ